કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે તમારા માટે જેડબલની શોર્ટ ટ્રીક લઈને આવી રહ્યો છું નિશ્ચાયક માટેની. કે નિશ્ચાયકના જેડબલની ની અંદર એવા એમસીક્યુ આવતા હોય કે કદાચ જોઈને જ આપણને એમ થાય કે આ એમસીક્યુ ફોરમાંથી ગમે તે ટીક કરો કાં તો છોડી દેવું. તો એના માટેની તમને શોર્ટ ટ્રીક અને લોજિક સાથેની કે આની અંદર લોજિક શું છે, કારણ કે જેડબલની ની અંદર નિશ્ચાયક કે એવા સૈનિક છે એની અંદર લોજિક સાથેનું તમે કામ કરશો તો જ એ ટ્રીક કામ આવશે અને એકદમ ઈઝી આપણે ડાયરેક્ટ એનો આન્સર મૂકી શકીએ. આપણી સામે છે નિશ્ચાયકનું એક એમસીક્યુ, એની રો અને કોલમ આપેલી છે. નિશ્ચાયકનું મૂલ્ય 0 આપેલું છે તો p/x + q/y + r/z = ખાલી જગ્યાના આન્સર નીચે આપેલા છે. તો મિત્રો આ એમસીક્યુ ને પહેલા સૌથી પહેલા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને આની અંદર લોજિકની આપણે વાત કરીએ, કારણ કે લોજિક હશે તો જ તમે આનો આન્સર ક્લિયર કટ આપી શકશો. તો લોજિકની વાત કરીએ કે આ નિશ્ચાયકનું મૂલ્ય આપણને આપેલું છે 0. તો એની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયા પર કરીને દાખલો ગણવાની જરૂર નથી. આપણે લોજિક વિચારવાનો પ્રયત્ન કરીએ કે આ નિશ્ચાયકનું મૂલ્ય 0 કઈ કન્ડિશનની અંદર થાય. તો આપણે વાત કરીએ કે નિશ્ચાયકની અંદર કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભ નું મૂલ્ય, એના ઘટકોના મૂલ્ય જે છે એ 0 0 0 લઈ લઈએ તો એનો આન્સર એકદમ સરળ થઈ જશે. તો આપણે પહેલું લોજિક આ પ્રમાણે વિચારીએ કે આનું મૂલ્ય, નિશ્ચાયકનું મૂલ્ય 0 ક્યારે થાય? તો એની કોઈ પણ રો કે કોઈ પણ કોલમ એના જે ઘટકો છે એની કિંમત આપણે 0 લઈ લઈએ. માની લો કે આપણે આની રો પકડીએ, પહેલી રો અને પહેલું કોલમ જ પકડવાનું છે, બીજું કોઈ પકડવાનું નથી. તો પહેલી કોલમની અંદર p, તો એની વેલ્યુ 0. બીજો ઘટક છે પહેલી રો ની અંદર q - y, એની વેલ્યુ 0 લઈએ તો q = શું થશે? y થશે. અને થર્ડ છે r - z, તો એની વેલ્યુ પણ આપણે કેટલી લઈશું? 0. તો r = શું થશે? z થશે. હવે આ જે વેલ્યુ આવી એ ડાયરેક્ટ આની અંદર આપણે મૂકવાની રહેશે કે ડાયરેક્ટ આની અંદર મૂકીએ તો જો p ની વેલ્યુ છે 0 એટલે 0/x પ્લસ q ની વેલ્યુ છે કેટલી? y એટલે કે y/y પ્લસ r ની વેલ્યુ છે z એટલે કે z/z. 0/x means 0, y cut 1, z/z 1, આન્સર 1 + 1 = 2 જે આપણો આન્સર છે. છે ને સરસ મજાની વાત? એકદમ એક લોજિક સાથે તમે આને પ્રેક્ટિસ કરો તો આ દાખલો પણ ગણવાની જરૂર નથી, સીધો જ એનો આન્સર. બીજું લોજિક વાત કરું, ઘણાને એવો પ્રશ્ન થાય કે કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભ, તો એની અંદર થોડું લોજિક પણ લગાવવાનું છે. દાખલા તરીકે આની વાત કરીએ કોલમની, કે કોલમના ઘટકો આપણે 0 0 લીધા હોત તો શું થાત? તો એની પણ આપણે ચર્ચા કરી લઈએ કે પહેલી કોલમના જે ઘટક છે એ ઘટક છે કેટલા? p. સેકન્ડ નંબરની અંદર છે, એક મિનિટ, તો જો મિત્રો આ આપણે હારની વાત કરી. હવે આની વાત કરીએ તો પહેલો ઘટક p છે એટલે p ની વેલ્યુ 0. p - x = 0 લઈશું તો p = x અને થર્ડ p - x = 0 સેમ. એટલે આપણને આની અંદર બે વેલ્યુ મળશે, એક p ની વેલ્યુ 0 અને p = q. તો થોડુંક લોજિક લગાવીએ આપણે કે p ની વેલ્યુ અહીંયા 0 મૂકીએ અને અહીંયા સેકન્ડ ની અંદર q અને r, y અને z જે આની અંદર આવતા નથી, તો આપણે પહેલી કોલમની જગ્યાએ આપણે શું લઈશું? પહેલી રો. અને લગભગ 99% આવા એમસીક્યુ આ જ રીતે તમારે સોલ્વ થશે. ચલો એનું સેકન્ડ એક આપણે ઉદાહરણ લઈએ કે આની અંદર અહીંયા લખેલું છે કે જો આ નિશ્ચાયકનું મૂલ્ય 0 હોય તો x y z એ AP મીન્સ સમાંતર શ્રેણી, x y z એ GP મીન્સ ગુણોત્તર સમગુણોત્તર શ્રેણી, x y z એ HP મીન્સ સ્વરિત શ્રેણી અને x y y z zx એ AP છે. ખાલી એક ચર્ચા કરી દો કદાચ યાદ ના હોય, x y z એ AP સમાંતર શ્રેણીમાં ક્યારે હોય? તો વચ્ચેના પદના બમણા બરાબર એના જે આજુબાજુના બે પદો હોય x + z ના સરવાળો જેટલું. તો આ વિકલ્પની અંદર કહી શકીએ કે x y z એ AP ની અંદર છે. GP ની અંદર ક્યારે હોય? GP એટલે સમગુણોત્તર, તો વચ્ચેના પદનો વર્ગ બરાબર આજુબાજુના બે પદોનો ગુણાકાર એટલે કે x z. તો આ વિકલ્પની અંદર આપણે કહી શકીએ x y z એ GP ની અંદર છે
અને XYZ એ HP સ્વરિત શ્રેણી એટલે સમાંતર શ્રેણીનું વ્યસ્ત પદ આવે એને કહેવાય સ્વરિત શ્રેણી અને સમાંતર શ્રેણી આપણે રિપીટ વાત કરી. તો ચાલો મિત્રો આપણે આના MCQ આપણે ક્લિયર આપણા લોજિક પ્રમાણે કઈ રીતે કરાય એની આપણે ચર્ચા કરીએ. ઓકે, તો ચલો જોઈએ આપણે કે આની અંદર છે કે આ નિશ્ચયકનું મૂલ્ય 0 છે. તો આપણે હાલ જ આગળના MCQ ની અંદર વાત કરી કે આ નિશ્ચયકનું મૂલ્ય 0 બે કન્ડિશન ની અંદર આપણે વિચારી શકીએ કે પહેલી રો ના દરેક ઘટક 0 અથવા પહેલી કોલમ ના દરેક ઘટક આપણે શું લઈશું 0. જરૂરી નથી કે નિશ્ચયકનું મૂલ્ય 0 કોઈ પણ હાર કે સ્તંભ ના ઘટક 0 0 હોય તો જ થાય. બીજી કન્ડિશન ની અંદર પણ 0 થઈ શકે છે, પણ આપણે લોજિક તો લગાવી શકીએ છીએ. માની લો કે આની અંદર આપણે પહેલી કોલમ, તો હું અહીંયા કોલમ લઉં છું. કેમ? તો એનું લોજિક પણ હું તમને આગળ કહું છું. તો પહેલી કોલમનો ઘટક, પહેલો ઘટક SP + Y ઇઝ ઇક્વલ ટુ 0 અને બીજો ઘટક છે YP + Z ઇઝ ઇક્વલ ટુ 0 અને ત્રીજો ઘટક એ સેમ જ છે, એના એ જ 0 છે. તો આની અંદર હું મેં લોજિક લગાવ્યું કે આમાં પણ P છે ને આમાં પણ P છે, તો બંનેમાં P ને કરતા બનાવીએ તો P ઇઝ ઇક્વલ ટુ -Y/X. એ જ રીતે આમાં P ને કરતા બનાવીએ P ઇઝ ઇક્વલ ટુ -Z/Y. બંનેમાં P ની વેલ્યુ છે તો P ની વેલ્યુ આપણે સરખાવી દઈએ તો -Y/X ઇઝ ઇક્વલ ટુ -Z/Y. માઇનસ માઇનસ કટ, ક્રોસ ગુણાકાર કરીએ તો y/y² ઇઝ ઇક્વલ ટુ XZ. તો હમણાં જ વાત થયેલી આપણી કે સમગુણોત્તર શ્રેણીમાં ક્યારે હોય તો વચ્ચેના પદનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આજુબાજુના બે પદોનો ગુણાકાર. તો એનો મતલબ આપણો આન્સર થયો કેટલો? B. તો પહેલું લોજિક લગાવ્યું કોલમનું, કારણ કે એક ઘટક 0 હતો તો બાકીના બે ઘટકની. હવે બીજું લોજિક આની અંદર કે ઘણાને એવો પ્રશ્ન થાય કે સર આપણે આની અંદર હાર ના ઘટક પણ આપણે 0 લઈ શકીએ? યસ, લઈ શકીએ, પણ આપણી કન્ડિશન ની અંદર સેટ થવું જોઈએ. તો ચલો એની પણ આપણે એક ચર્ચા કરી લઈએ કે શું કરવું એમ. તો આની અંદર ચલો પહેલું તો SP + Y ઇઝ ઇક્વલ ટુ 0 પહેલો ઘટક, સેકન્ડ Z ઇઝ ઇક્વલ ટુ 0 અને Y ઇઝ ઇક્વલ ટુ 0. તો મિત્રો આની અંદર આપણી જે સેટ થતું નથી કન્ડિશન ની અંદર કે Z ની વેલ્યુ અને Y ની વેલ્યુ 0 આવે છે, તો આપણે નક્કી નહીં કરી શકીએ કે સમાંતર શ્રેણી કે સમગુણોત્તર શ્રેણી કે સ્વરિત શ્રેણીની અંદર છે. માટે આપણે પહેલી કોલમ, તો પહેલી રો કે પહેલી કોલમમાંથી જ આપણે નક્કી કરવાનું છે થોડુંક લોજિક લગાવીને. ઓકે, ચલો આગળ જોઈએ આપણે ત્રીજો એક કે આની અંદર મિત્રો આપેલું છે કે જો A0 Q C0 R અને આનું મૂલ્ય 0 હોય તો P/P - A Q/Q - B R/R - C ઇઝ ઇક્વલ ટુ 0. તો આનું નિશ્ચયકનું મૂલ્ય 0 છે, તો આપણી પાસે લોજિક છે કે એની પહેલી રો કે પહેલી કોલમ ના ઘટકો આપણે 0 લઈ અને પછી જે વેલ્યુ આવે આની અંદર મૂકી અને આન્સર એનો નક્કી કરી શકીએ. તો તમારી પાસે પહેલો વિકલ્પ છે કે P A કોલમના ઘટક 0, પણ આની અંદર ડબલ A આવે છે તો કોઈ ઘટક રહી જશે. તો એનો મતલબ આપણું લોજિક હારના ઘટક P B C ના ઘટક 0 લઈ અને તમે આની અંદર મૂકી અને જવાબ ચેક કરી શકો છો. તો મિત્રો આનો જવાબ જે આવે એ કોમેન્ટ બોક્સ ની અંદર જરૂર તમે જણાવો કિંમત મૂકીને. તો છે ને સરસ મજાની રીત. તો આવી નવી નવી એકદમ સરળ કે જે લોજિક સાથે આપણે એનો આન્સર પ્રોપર રીત સાથે, પ્રોપર એક સારી ટ્રીક સાથે આન્સર આનો આપણે લાવી શકીએ છીએ. તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો, જેથી આવી હરરોજ નવી નવી ટ્રીક JEE ની આવે તો તમને નોટિફિકેશન દ્વારા મળી શકે. તો આવતા વિડીયોની અંદર આપણે નવા વિડીયો નવી ટ્રીક સાથે મળીએ. ત્યાં સુધી બી હેપી, હસતા રહો અને ભણતા રહો.